એટલા માટે સંસારીને ત્યાં મૃત્યુ થાય તો લોકો રડતા હોય છે, દુઃખ મનાવે, પણ સાધુઓના મૃત્યુ થાય ને તો લોકો ઉત્સવો મનાવતા હોય છે, કારણ સાધુને તો ભગવાન લેવા આવતો હોય છે. મૃત્યુ માંગ્યું છે. ભગવાનનો ભક્ત સંત કોઈ દી મરતો નથી. શૂન્ય મરે અજપા મરે અનહદ હું મર જાય, પણ રામ સનેહી ના મરે કહત કબીર સબુ જાય. ભગવાનનો ભક્ત કોઈ દી મરે નહીં. મૃત્યુની માંગણી કરી છે. ભગવાન પ્રસન્ન થયા છે, વરદાન આપ્યા છે. શિવજી કહે પાર્વતી, રામના અવતારનું ચોથું કારણ સ્વયંભુ મનુને ભગવાને આપેલું વરદાન કે તમારે ત્યાં હું દીકરો બનીને આવીશ. પાંચમું વરદાનની વર્ણન યાજ્ઞવલ્ક ઋષિ ભરદ્વાજને કહે છે. પૂર્વની અંદર એક કઈ નામનો દેશ હતો, એમાં સત્યકેતુ નામનો રાજા હતો. એને બે દીકરા હતા, પ્રતાપ ભાનુ ને અરિમર્દન. એક ધર્મરુચિ નામનો એક મંત્રી હતો. આ પ્રતાપ ભાનુ બહુ પ્રતાપશાળી હતો. અમર થવાની લાયમાં એને બ્રાહ્મણોએ શ્રાપ આપ્યો છે, અને બ્રાહ્મણોએ શ્રાપ આપ્યો, જા પ્રતાપ ભાનુ તું રાક્ષસ થઈ જા. બ્રાહ્મણોના શ્રાપના કારણે આજે પ્રતાપ ભાનુ હતો એ બીજા જન્મની અંદર કહેવાય અતિ બળશાળી રાક્ષસ થયો છે. નામ થયું છે એનું રાવણ. એનો જે બીજો ભાઈ હતો અરિમર્દન, એ બીજા જન્મની અંદર કુંભકર્ણ બન્યો છે. અને ત્રીજો જે એનો મંત્રી હતો ધર્મરુચિ, એનો જન્મ વિભીક્ષણ તરીકે થયો છે. રાવણ